તમે પણ દર વર્ષે ગોલ સેટ કરો છો? જાન્યુઆરીમાં ફૂલ મોટિવેશન, માર્ચમાં ડાઉટ, જૂનમાં ગિવ અપ અને ડિસેમ્બરમાં સેલ્ફ પ્રોમિસ. જો તમે પણ આ ચક્રવ્યૂહમાં ફસાયેલા છો તો તમે રાઈટ વિડીયો પર ક્લિક કર્યું છે. વેલકમ ટુ ધ મેનિફેસ્ટેશન સિરીઝ. પાર્ટ 6, હાઉ ટુ સેટ ગોલ. ગોલ એટલે સક્સેસ નહીં, ગોલ એટલે જીવનની સાચી દિશા. માઇન્ડને ડાયરેક્શન ન આપો તો માઇન્ડ પોતે દિશા નક્કી કરી લે છે, અને એ ડાયરેક્શન હોય છે ગેમ્સ, ઇન્સ્ટાગ્રામ રીલ્સ, ખરાબ આદતો, કમ્પ્લેન્ટ, કમ્ફર્ટ ઝોન. ફોર એક્ઝામ્પલ, તમને કાર આપીએ પર ક્યાં જવાનું છે એ નથી ખબર. તમે ડ્રાઈવ કરશો, પેટ્રોલ પણ બંધ થશે, ટાઈમ પણ જશે, પણ તમે ક્યાં પહોંચશો? જો તમે કાર પણ ડેસ્ટિનેશન નક્કી કર્યા વગર નથી ચલાવતા, તો આટલું કિંમતી જીવનની દિશા કેમ નક્કી નથી કરતા? ગોલ સેટ કરવા માટે 3 સવાલના જવાબ લખો. 1. હું કોની જેમ બનવા માંગુ છું? 2. એ વ્યક્તિ રોજ શું કરે છે? 3. શું હું આજે જે કરું છું એ મને મારા ગોલ સુધી પહોંચવામાં મદદ કરશે? આ 3 સવાલોના જવાબ તમે શાંતિથી બેસીને વિચારો, અને જેટલા ડિટેલમાં લખી શકો એટલા ડિટેલમાં લખો. જેમ કે, કોઈ માણસ જિમ જોઈન કરે છે, ગોલ લખે, 3 મહિનામાં બોડી બનાવવાની છે. રોજ જિમ જાય છે, પણ જંક ફૂડ ખાય, ડિસિપ્લિન વગર, લેટ સૂવે છે, તો તેનો ગોલ સમયસર પૂરો નહીં થાય. બોડી ગોલ નહીં જોવે, બોડી રૂટીન જોશે. માત્ર નોટબુકમાં લખવાથી ગોલ પૂરા નથી થતા. ગોલ પૂરા કરવા માટે આ પ્રોસેસને ફોલો કરવી પડશે. એક નોટબુક લો, લેફ્ટ સાઈડ લખો માય ગોલ, રાઈટ સાઈડ લખો માય ન્યૂ આઈડેન્ટિટી. ફોર એક્ઝામ્પલ, ગોલ સાઈડ લખ્યું છે ફિટ બોડી, તો આઈડેન્ટિટી સાઈડ શું લખશો? જે ગોલને પૂરો કરવા માટે જરૂરી છે એ બધું જ લખો. દરરોજ એક્સરસાઇઝ કરવી, પૌષ્ટિક આહાર લેવો, કોન્સિસ્ટન્સી રાખવી. હવે આઈડેન્ટિટી મુજબ એક્શન લો. આ આઈડેન્ટિટી આજે શું કરશે? એક એક્શન લો, જેમ કે 10 પુશઅપ્સ. દરરોજ એક એક્શન વધારતા જાઓ અને કન્સિસ્ટન્ટ રહો. ફ્યુચર મેજિકલી નહીં આવે, ફ્યુચર ડેલી ડિસિઝન્સથી બને છે. જો આજે તમે ડાયરેક્શન ચૂઝ કરો તો આગળના દિવસો ઓટોમેટિકલી ચેન્જ થવા લાગશે. યાદ રાખજો, ગોલ પેપર પર નહીં, લાઈફમાં જીવીને મેનિફેસ્ટ થાય છે. આજથી ચેઝ બંધ કરો અને તમારા ગોલ્સને અત્યારથી જીવવાનું શરૂ કરો. જો આજે કંઈક ક્લિક થયું હોય તો કમેન્ટમાં લખો, આઈ ચૂઝ માય ડાયરેક્શન. ગોલ ફ્યુચર નથી બતાવતો, ગોલ તમને બતાવે છે તમે આજે કોણ બની રહ્યા છો.